નમસ્કાર મિત્રો. નર્મદા સાગબારાની બબાલ અંતે ગાંધીનગર સુધી પહોંચી છે. શું વન મંત્રી આ બાબતે ખાસ ધ્યાન આપશે? શું બદલાવ આવી શકે છે? શું લીલા વસાવાએ રાજીનામું આપ્યું તેના મોટા પડઘા પડી રહ્યા છે? એક તરફ ચૈતર વસાવાનો જેલવાસ અને બીજી તરફ કોઈ મુદ્દો મોટો ન બને, આદિવાસી સમાજમાં ફરી એક વખત વિરોધની લહેર ઊભી ન થાય, તે પણ મહત્વનું છે. વિસ્તારથી વાત કરું તો સાગબારાની બબાલ નર્મદાના છેવાડાના વિસ્તારમાં માંડવી પાસે સાગબારામાં એક બબાલ થઈ છે. જંગલ ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ અને તેની સામે આદિવાસી સમાજના ખેડૂતો. તમે કહેશો કે આ ક્યાં નવું છે? આ ક્યાં નવું છે? આવું તો વર્ષો પહેલા પણ થતું હતું, આજે પણ થાય છે. અને હજુ થોડા સમય પહેલા 2023માં ઓક્ટોબર નવેમ્બરમાં ચૈતર વસાવાના કેસમાં પણ આ જ થયું હતું. ઘર્ષણ થયું અને ત્યારબાદ ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. મામલો કોર્ટમાં છે. વાત એ છે કે પહેલા પણ થતું હતું, આજે પણ થાય છે. આદિવાસી સમાજના લોકો ફરી એક વખત અલગ અલગ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દાવા અરજી પેન્ડિંગ છે. 20 થી 25 વર્ષ ઉપરથી તેઓ ત્યાં ખેતી કરે છે, ખેડાણ કરે છે તેવું આ પહેલાના એક વિડીયોમાં આપણે સાંભળ્યું હતું. ત્યાં હાજર રહેલા લોકોએ કહ્યું હતું. જે બાદ લીલા વસાવા, જેમણે ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામું ફેંકી દીધું, કહ્યું કે મારા હોદ્દાનું શું કામ? આદિવાસી સમાજના વચ્ચે મારી પાસે એક હોદ્દો હોય પરંતુ હું કામ ન કઢાવી શકું, આ લોકો સાચા હોય તો તેમને ન્યાય ન અપાવી શકું, તો પછી આ હોદ્દાનું શું કામ? પ્રદેશ પ્રમુખ સુધી વાત પહોંચે છે, કોઈ જવાબ નથી આપતા અને ત્યારબાદ લીલા વસાવા રાજીનામું આપી દે છે. લીલા વસાવાનો જે વિડીયો તાજો આવ્યો છે તેમાં કહ્યું છે કે અંદાજે 23 વર્ષ જેટલા સમયથી તેઓ ત્યાં ખેતી કરે છે, ખેડાણ કરે છે. એટલે કે 13 ડિસેમ્બર 2005 પહેલા તમે જો ખેતી કરો છો તો પછી વનાધિકાર અધિનિયમ 2006 મુજબ તમને ત્યાં ખેતી કરવાનો અધિકાર મળે છે. તમે ત્યાંથી ગુંદર છે, મધ છે, પાંદડા છે પણ લઈ શકો છો. પરંતુ ઘણી દાવા અરજીઓ પેન્ડિંગ છે, સનદો મળતી નથી અને આ જ કારણોસર બબાલ ચાલી રહી છે. વનાધિકાર અધિનિયમ 2006ની કલમ 4(5) એ પણ કહે છે કે તમારી દાવા અરજી પેન્ડિંગ હોય તો તમે ખેતી કરી શકો છો. એટલે કે આ બબાલ બાદ ત્યાંથી માંડવી પહોંચ્યા હતા, માંડવી પ્રાંત ઓફિસ પહોંચ્યા હતા, કારણ કે તે લાગે ત્યાં પહોંચ્યા બાદ પણ તેમને એ જ કહેવામાં આવ્યું કે તમે ખેતી કરી શકો છો, તમારી દાવા અરજી પેન્ડિંગ છે. આ હું નથી કહેતો, આ લીલા વસાવા પોતાના વિડીયોમાં કહે છે. અને સાથે પણ કહ્યું કે અર્જુન મોઢવાડિયાને ફેક્સ કરવો પડશે. 2-3 બાબતો છે. તમે પહેલા લીલા વસાવાએ શું કહ્યું તે સાંભળો, ત્યારબાદ આપણે આદિવાસી સમાજના ખેડૂતો પર હાથ ઉપાડવામાં આવ્યો, ફેક્સ કરવાની વાત આવી અને સૌથી અગત્યની વાત દાવા અરજીની વાત અને આદિવાસી સમાજના હક અને અધિકારની વાત. તમે પહેલા સાંભળો કે લીલા વસાવાએ શું કહ્યું, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. જે ફોરેસ્ટ ઓફિસરોની હાથે જે બી કંઈક ઘટના બની છે તે નહીં બનવી જોઈએ અને નહોતી બનવી જોઈતી હતી. અને ખરેખર આ લોકોનો જે હક અધિકાર છે એ જે બંધ કરવા માટે આ જે ફોરેસ્ટ ખાતું કરી રહ્યું છે, વર્ષોથી ખેતી કરે છે. 2002-3ની સાલથી ખેતીનો કબજો ગરીબો ઉપર છે, ખેડૂતો ઉપર. અને આજે 2025થી ખેતી કરવા દેતા નથી. અને એના પછી અમે બહુ રજૂઆત કરી, ગાંધીનગરથી અમે મુકેશ પટેલને રજૂઆત કરી, તેમ છતાં બી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એના પછી અમે આ તારીખ 6-7ના દિવસે અમે જંગલમાં ખેડૂતો સાથે ગયા અને ગયા પછી તરત જ થોડીક વારમાં લોકોને ખબર પડી કે ભાઈ ખેડૂતો અહીંયા આવ્યા છે ખેડાણ કરવા માટે, એ તરત જ પોલીસનો ફોર્સ બોલાવી લીધો, એસઆઈપી ગ્રુપનું. અને પછી રેન્જ ફોરેસ્ટનો આખો કાફલો આવી ગયો અને અમારા આખા ખેડૂતોને ઘેરી લીધા. પછી આ લોકોને ખેડવા માટેના જે હળ છે કે બળદો બધા બાંધી દીધા, ભૂખ્યા તરસ્યા. અને અમારી પબ્લિક બધી ભૂખી તરસી તાપમાં બેઠા, ધરણા પર બેઠા હતા, શાંતિથી બેઠા હતા કે ભાઈ અમારી જમીનમાં અમે બેઠા છે, અમને જમીન જોઈએ છે, અમને જમીન કરવા દો. ઉમરપાડા તાલુકાના લોકો ખેડૂતો ખેતી કરે છે તો એને તમે નહીં રોકતા, અમને કેમ રોકો છો? અમારી જમીન અમને પાછી આપો. એવું પછી ખેડૂતો એવું કરીને બેઠા હતા. એટલામાં રેન્જ ફોરેસ્ટના વોચમેનો 2 જણ દોડી આવીને કુહાડાથી હુમલો કર્યો અમારા ખેડૂત ભાઈ ઉપર. અને પછી ઝપાઝપી થઈ અને એટલું બધું થયું કે મારીને પછી ગાળાગાળી થઈ. એના પછી જંગલ ખાતું
જંગલ ખાતાના કર્મચારીઓએ આટલો હુમલો કર્યો, તેમ છતાં એલા જે જંગલ ખાતાના ફોરેસ્ટરો જે વોચમેનો ઉપર કોઈ એક્શન ના લીધું અને અમારા જે માણસો જેને માર્યો છે, જેને કુહાડો વાગી ગયો છે, અને એના જ વિરુદ્ધમાં એ લોકો એવું કહે છે કે એના ગુનાહિત સાહિત્ય છે ને આ લોકો વારે ઘડે ખેડાણ કરવા આવે છે. તો એવું કરીને પછી અમારા ઉપર આક્ષેપ મૂક્યા ને એના પછી ધરણા પર બેઠા પછી આ લોકોને એવું કહેવામાં આવ્યું, આ અમારા લોકોને, કે ભાઈ તમારે માંડવી આવવાનું છે, પ્રાંત ઓફિસમાં આવવાનું છે, અને પછી તમારા જે હક દાવા તમે કહો છો કે અમારા હક દાવો અહીંયા ચાલે છે તે તમારે અમને પ્રૂફ કરી બતાવવાનું છે. તો અમારા ખેડૂતો બધા ભૂખ્યા તરસ્યા ત્યાં ગાડીમાં બેસીને પછી તાત્કાલિક માંડવી ગયા હતા. અમે માંડવી ગયા પછી ત્યાં અમને આરએફઓએ એવું કીધું કે ભાઈ હું રસ્તામાં છું, વરસાદ વધારે છે ને હું નહીં આવતો, તો તમારે જેને મળવાનું હોય તેને તમે મળીને આવો. પછી અમે ટ્રાઇબલ ઓફિસરને મળીને આવ્યા, સાહેબને મળવાનું થયું અમારું. સાહેબે અમને એવું કીધું કે ભાઈ તમારા હક દાવા અહીંયા પેન્ડિંગ છે અને અમે તમને હુકમ લખીને આપ્યા છે કે ભાઈ તમારા અહીંયા હક દાવા પેન્ડિંગ છે, જ્યાં સુધી હુકમ નહીં આવશે ત્યાં સુધી પણ તમે ખેતી ખેડી શકો છો, અને જો તમને રોકશે તો તમારે આ રેન્જ ફોરેસ્ટ ખાતાને આ તમારે આ હુકમ બતાવવાના છે, તો તમને કોઈ રોકશે નહીં. તો એના માટે પછી અમે બધું જાણીને આવ્યા. પછી સાહેબે અમને એવું કીધું, પ્રોજેક્ટ ઓફિસર સાહેબે એવું કીધું કે ભાઈ તમે ગાંધીનગર જાઓ અને મોઢવાડિયા સાહેબને મળો, જે વનમંત્રી છે, એની પાસે જાઓ અને પછી તમે ત્યાંથી ફેક્સ તો એ કરાવી દો, એટલે પછી તમને એમ કે હક અધિકાર અપાવી દેશે એવું કીધું. એટલે મેં તરત જ પછી મેં અમારી જે પાર્ટીના જે મેન અમારા પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો, તેમ છતાં સાહેબે ફોન નહીં ઉપાડ્યો. એટલે પછી નારાજ થઈને પછી મેં સંસદને ફોન કર્યો, મનસુખભાઈ સાહેબને. મનસુખભાઈએ મને રિસ્પોન્સ આપ્યો, કીધું કે ભાઈ તમારા પ્રેસિડેન્ટને તમે ફોન કરો, તમે એને રિક્વેસ્ટ કરો કે એપોઇન્ટમેન્ટ લઈ લે, અમે તમારી સાથે છે, આપણે બધા ગાંધીનગર જઈશું અને રજૂઆત કરીશું, અમે તમારી સાથે છે એવું. પણ જો પ્રેસિડેન્ટે ફોન ઉઠાવ્યો નહીં અને અમારા માટે જરાક બી અમને રિસ્પોન્સ નથી આપ્યો, તો પછી અમને કોણ સાંભળશે, અમારી પબ્લિકને કોણ સાંભળશે, અને મારો હોદ્દો શું કામનો? જો હું પાર્ટીના આધીન રહીને હું પાર્ટીનું આટલું બધું કામ કરું છું અને તેમ છતાં પાર્ટી ના સાંભળે, પાર્ટીના આગેવાનો મને ના સાંભળે, તો પછી મારા પબ્લિકનું શું થશે? એના માટે મેં મારા પબ્લિકનો વિચાર કરીને પછી મેં રાજીનામું ધરી દીધું છે. ગાંધી ચિંધ્યા માર્ગે જઈશ, મારી પબ્લિકને સાથે રાખીને જ્યાં સુધી અમારી જમીન અમને મળશે નહીં ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું. તો આપે સાંભળ્યું કે લીલાબેન વસાવાએ શું વાત કરી. લીલાબેન વસાવાની વાત અતિ મહત્વની છે. તેમની ઘણી વાતો આપની વચ્ચે મૂકું. એક વાત છે કે જંગલ ખાતાના અધિકારીઓ શું આદિવાસી ખેડૂત પર હુમલો કરી શકે, તેને મારી શકે, તેના પર હાથ ઉપાડી શકે? જવાબ છે ના. બિના આદિવાસી છે, તમે એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી શકો છો. તમે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરો, તેના પર કાયદેસર કાર્યવાહી થશે, તે સસ્પેન્ડ થઈ શકે છે, એફઆઈઆર ફાટી શકે છે. બીજી વાત એ છે કે આ શું અર્જુનભાઈ મોઢવાડિયા ફ્લેક્સ કરે અને ત્યારબાદ તમે ખેડાણ કરી શકો? લીલાબેન વસાવા પોતાના વિડીયોમાં આ પ્રકારનું બોલે છે, આ તે કેવી વાત? ખરા અર્થમાં કાયદામાં અન્ય જોગવાઈઓ પણ છે અને તમે સાચા છો, તમારી પાસે ગ્રામસભાનો ઠરાવ છે, તમારી પાસે દાવા અરજીની પહોંચ છે, તો પછી તમે સવાલ કરી શકો છો અને વનાધિકાર અધિનિયમ 2006-4-5 અંતર્ગત તમે ખેડાણ પણ કરી શકો છો. ભારતીય જનતા પાર્ટીની સરકારની તેઓ ના ઈચ્છે કે એક તરફ ચિત્ર વસાવાનો કેસ સળગી રહ્યો છે, તેઓ જેલમાં છે, આદિવાસી સમાજનો એક વર્ગ નારાજ છે અને ફરી એ જ પ્રકારની ખેડાણની બબાલ સામે આવે અને ફરી એક વખત સરકારની નિંદા થાય, સરકારની ટીકા થાય. મામલો ગાંધીનગર સુધી આ પહેલા પણ પહોંચ્યો હતો, પરંતુ તમે દાવા અરજીનો નિકાલ કેટલી ઝડપથી કરો છો, તમે સનદો કેટલી ઝડપથી આપો છો, એ મહત્વનું છે. જે વર્ષોથી ખેતી કરે છે એને સાબિત કરવામાં આટલો બધો સમય લાગતો હોય તો પછી એ લોકો શું કરશે? અને આદિવાસી સમાજના લોકો માટે આજીવિકાના બીજા સાધનો પણ શું છે? એ વિસ્તારમાં એ જંગલમાં ખેતી નહીં કરે તો શું કરશે? ખેડાણ નહીં કરે તો શું કરશે? શું એ સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં ખેતરોમાં મજૂરી કરવા માટે જશે? અમદાવાદ જેવા મહાનગરોમાં મજૂરી કરવા માટે આવશે? વર્ષો પહેલાં બાપદાદાઓ જંગલોમાં રહેતા હતા, દેશ આઝાદ થયો ને વર્ષોમાં સરકારી અનામત કરવામાં આવ્યા જંગલ, જે જંગલોમાં તેઓ રહેતા હતા, ખેડાણ કરતા હતા, પોતાની આજીવિકા ચલાવતા હતા. ફોરેસ્ટ અધિકારીઓ છે તે પણ બંધાયેલા છે, તેને પણ કાયદાનું રક્ષણ કરવાનું છે, પરંતુ આ બધા વચ્ચે ઘર્ષણ ન થાય, દાવા અરજી પેન્ડિંગ છે તો પછી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવું
મારે અને તમારે વિચારવાનું રહ્યું. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, ખરા અર્થમાં ન્યાય મળે છે કે નહીં, ખરા અર્થમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી લખજો. અને બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને ફોન કર્યા, જવાબ ન આપવામાં આવ્યો, આટલા માટે લીલાબેને રાજીનામું આપ્યું. ત્યારબાદ આ મુદ્દો મોટો થઈ ગયો. શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આદિવાસી વિસ્તાર માટે, આદિવાસી સમાજ માટે ફક્ત નામના થઈ ચૂક્યા છે? મનસુખભાઈ વસાવાને કહેવામાં આવે, ગણપતભાઈને કહેવામાં આવે, મુકેશભાઈ સુધી વાત પહોંચે, પરંતુ પરિણામ નહીં. આ શું દર્શાવે છે એ પણ કોમેન્ટ બોક્સમાં લખતા જજો. ધન્યવાદ.